ભાવનગરના જેસરના બિલા ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। ફાતિમા સોસાયટીની અંદર વીજ તાર તૂટ્યો છતાં પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી। વીજ તાર તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। પીજીવીસીએલની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો પણ થઈ રહ્યા છે। જો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ સવાલ છે। દુર્ઘટના સર્જાય તે પહેલા જ તાત્કાલિક કાર્યવાહી કરવા અહીંના રહીશો માંગ કરી રહ્યા છે। જેસર તાલુકાના બિલા ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી। અમે તમને સીધા દ્રશ્ય બતાવવા માંગી છું। હાલ જે છે જેસર તાલુકાનું જે બિલા ગામ છે, જે બિલા ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। ફાતિમા સોસાયટીમાં વીજ વાયર તૂટી જતા હજી કોઈ અધિકારીઓ ફરક્યા નથી। જેસર તાલુકાના બિલા ગામે પીજીવીસીએલની કામગીરી ગંભીર બેદરકારીના આક્ષેપ સામે આવ્યા છે। ત્યારે ફાતિમા સોસાયટીમાં 4 કલાકથી વિસ્તારમાં તાર તૂટી ગયા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ। આપણી સાથે અહીંયા સ્થાનિક છે, આપણે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। જે કેટલા સમયથી લાઇટ નથી? 4 કલાક થા। તો તમે કોને રજૂઆત કરેલી છે? પીજીવીસીએલમાં એને શું કીધેલું છે? 4 વાગ્યા સિવાય કાંઈ નહીં થાય। તો હવે આગળ હવે ક્યારે આવે કોને ખબર। તો આપણી સાથે અહીં સ્થાનિકો હતા અને સ્થાનિકો કહી રહ્યા છે કે હજી પીજીવીસીએલને જાણ કરવામાં આવેલી છે અને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 4 વાગ્યે જે લાઇન છે તે રિપેર કરવામાં આવી રહી છે। તો અત્યારે હાલ જે દ્રશ્ય છે તે અમે તમને ફરીવાર બતાવવાની કોશિશ કરીશું। જે અત્યારે હાલ જે 11 આ તાર છે તે અત્યારે જમીન ઉપર પડેલા છે અને અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જ્યારે નાના બાળકો પણ અહીંથી પસાર થતા હોય છે। અને ફાતિમા સોસાયટીમાં આવી રહેલા તમામ વ્યક્તિઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે। ગુજરાત ફર્સ્ટ, સૈયદ એજાજ, જેસર।